अब मोहि भा भरोस हनुमंता। बिनु हरि कृपा मिलहि नहीं संता। बिनु हरि कृपा मिलहि नहीं संता। सुनहु विभीषण प्रभु के रीति। 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 करहु सदा से पर प्रीति। करहि सदा से पर प्रीति। अब मोहि भरोस हनुमंता। अब मोहि भरोस हनुमंता। बिनु हरि कृपा मिलहि नहीं संता। हनुमान जी મને ખાતરી થઈ ગઈ કે મારા ઉપર રામની કૃપા થઈ, નહીતર આપ જેવા સંત ન મળત. વિભીષણે કહ્યું, હનુમાનજીએ કહ્યું, તારા ઉપર રામ કૃપા ન કરે. હું રામ નામ જપું છું મહારાજ. બોલે, તું રામ નામ જ જપે છે વિભીષણ, પણ રામનું કામ બિલકુલ કરતો નથી. बहुत अद्भुत सूचना है हनुमान जी की समाज के सभी विभीषणों को. राम नाम जपो અને રામ કામ ન કરો તો પ્રભુ કૃપા ન કરે. તું રામનું નામ જપે, પણ એ જ રામના પત્નીને તારો મોટો ભાઈ અપહરણ કરીને લંકામાં લઈ આવ્યો, અને તું લંકાની રાજ્ય સત્તામાં એક મહત્વનું પ્રધાન પદ ધરાવે, છતાં તું તારા ભાઈને કઈ કેમ શકતો નથી કે આ ખોટું થાય. એક બાજુ રામ નામ જપવાનું, એક બાજુ રામની સંસ્કૃતિનો તારો ભાઈ અપહરણ કરે, એને તારે મુખ પ્રેક્ષક બની જોયા કરવાનું. तारा जेवा ऊपर विभीषण कोई दिवस राम कृपा नहीं. बड़ी महत्व की बात हनुमान जी ने पेश कर दी है समाज के सामने. विभीषण जागी गयो, महाराज હવે હું રાવણની સભામાં બળવો કરીશ. પહેલા સમજાવીશ, નહીં સમજે તો હું સભા ત્યાગ કરીશ. બાકી હવે આ સહી નહીં લઉં. રામ કાર્યનો આરંભ કરીશ, પછી તો મારા ઉપર કૃપા કરશે ને. હનુમાનજીએ કહ્યું, વિભીષણ એકવાર રામ કાર્યનો જો આરંભ કરીશ તો પછી તારા ઉપર કૃપા નહીં, તારા ઉપર તો પ્રભુ પ્રેમ કરશે. તું મારી સામે જો વિભીષણ, અમારું સવારમાં કોઈ નામ લે તો એને અન્ન ન મળે. એક શાખાથી બીજી શાખા ઉપર કૂદનારા અમે વાનર જાત, પણ આ 400 ગાવનો દરિયો મેં ઓળંગ્યો. આ મારા બળથી મેં ઓળંગ્યો. આ છે રામ કામનો પ્રતાપ, આ રામના કાર્યનો પ્રતાપ. વિભીષણને જબરદસ્ત જાગૃતિ આપી છે. અને પછી હનુમાનજીએ કહ્યું, હવે મને બતાવો સીતા મૈયા ક્યાં છે. હનુમાનજીને ખબર હતી કે સીતાજી અશોક વાટિકામાં, છતાં એણે વિભીષણને કહ્યું, મને બતાવ. એટલા માટે કે આ એમનેમ તો સીતા પાસે નથી ગયો, પણ મને બતાવવાને બાને જો ભગવતી સુધી પહોંચી જાય તો આનો ઉદ્ધાર થઈ જાય. એટલે કહ્યું, મને બતાવ. પણ વિભીષણ હજી બરાબર જાગ્યો નહીં. એમણે હનુમાનજીને યુક્તિ બતાવી કે તમે આ રીતે જાઓ. પોતે ન ગયો. હનુમાનજીને થયું થોડો સમય લાગશે આને જાગતા, પૂર્ણ રીતે જાગતા. યુક્તિ બતાવી હનુમાનજી મહારાજ અશોક વાટિકામાં પ્રવેશ કરે છે. સુંદર બાગ, આ તો રાવણનો બગીચો, જ્યાં બ્રહ્માથી પૂછ્યા વગર પાન ન તોડાય. હર કિસ્મ કે પૌધે, વૃક્ષ, ફલ, ફૂલ, ક્યાં કહું. હનુમાનજી એ બાગમાં ઘૂમે છે, સીતાજીની શોધ લે છે. અને જોતા જોતા હનુમાનજીએ એક વૃક્ષની નીચે હાડપિંજર બેઠું હોય એવી કોઈ મહિલાને જોઈ. કૃષતન શીસ જટા એક બેની. જપતિ હૃદય રઘુપતિ ગુણ શ્રેણી.
जपति हृदय रघु गुण श्रेणी हाड़ पिंजर जेवुं शरीर वाळ वेणीनी जेम वणाई गया नेत्रो पगना तळिया ઉપર અને મન રામના ચરણમાં ખોવાયેલું છે હનુમાનજીને થયું આજ માં હોવી જોઈએ ભક્તિની નિશાની આ શરીર કૃશ દ્રષ્ટિ ચરણ ઉપર મન રામના ચરણમાં એ માણસ ભક્ત હશે એ માણસ ભક્તિમય ગણાશે જેની પોતાની દ્રષ્ટિ પોતાના પગ ઉપર હશે અને મન રામના ચરણ ઉપર હશે આજે આપણી દ્રષ્ટિ બીજાના પગ ઉપર છે આપણા ઉપર નથી બીજાના પગલા કેમ પડે એનું બહુ ધ્યાન રાખીએ છીએ પણ આપણા પગલા કેમ પડે છે એનું માણસ વિચાર જ કરે નિજ પોતાનું આચરણ કેવું એના ઉપર જેની સતત દ્રષ્ટિ હશે અને મન સતત જેણે રામને સોંપેલું હશે શરીર સુકાયેલું છે આજ માં હોવી જોઈએ અખંડ રામ સ્મરણ ચાલે છે હનુમાનજી નિકટ ગયા વૃક્ષની ઉપર ચડી અને સંતાયા વિચાર કરે શું કરું પ્રગટ થાઉં બ્રાહ્મણનું રૂપ લઉં મૂળ રૂપમાં પ્રગટું કે વીંટી મુદ્રિકા ફેંકું શું કરું વૃક્ષની ઘટામાં હનુમાનજી સંતાઈને વિચાર કરે છે પણ વિચાર કરીને નિર્ણય કરે એમાં થોડું મોડું થયું ક્યાં તેહી અવસર રાવણ તહ આવા સંગ નારી બહુ એ બનાવા એ જ વખતે રાવણ પોતાની રાણીઓને લઈને આવ્યો સીતાજી બેઠા છે હનુમાનજીએ જોયું કે રાવણ જે સૂતો હતો એ આવ્યો હવે જરા જોઉં આ શું કરે આવતા વેત રાવણ સીતાને કહ્યું એ સુંદર મુખવાળી સીતા એક વાર મારી સામે જુએ તો આ મંદોદરી રાણીઓને તારી ગુલામ કરી દઉં મંદોદરી આદિ રાણીઓ હનુમાનજી ચૂપચાપ સાંભળે છે સીતાજીએ જમીન ઉપરથી એક તણખલું લઈને આમ આડું બતાવ્યું છે એક મર્યાદા બીજું તણખલું બતાવ્યું એનો અર્થ એમ કરી શકાય કે રાવણ તું ગમે તેટલા વૈભવ અને પ્રલોભન બતાવે તો તારી કિંમત મારી દ્રષ્ટિમાં તણખલા જેટલી નથી અથવા તો રાવણ તારી વાત હું નહીં સ્વીકારું તો તું મને મારી નાખીશ પણ હવે મને મારો પ્રાણ આ તણખલા જેટલોય વાલો નથી અથવા તો સીતા બીજા અર્થમાં કહું તો એમ કહેવા માંગે કે હે દશાનન ભક્તિની દ્રષ્ટિ જો પામવી હોય ને તો બધા ભોગને તણખલાની જેમ છોડી દે પછી મારી સાથે વાત કર તું તો ભોગની સાથે ફરે છે અને દ્રષ્ટિ મારી મેળવવાની વાત કરે તણખલાની જેમ તૃણ સમ સિદ્ધિ તીની ગુણ ત્યાગી એ જો કક્ષા આવે તો શક્ય બને રાવણ કમળને ખીલવવા માટે સૂર્યોદય જરૂરી છે નક્ષત્રોના તેજથી કમળ ખીલતા નથી રામ સૂર્ય સમાન છે મારું મન કમળ સમાન છે અને તું તો એક આગિયા જેવો છે રાવણને જે આગિયા સમાન સીતાજીએ કહ્યો અને એકદમ અકળાયેલો રાવણ તલવાર ખેંચી સીતાજીને મારવા દોડ્યો તે મારું અપમાન કર્યું છે હું મારી નાખીશ એ જ્યાં ખડક ખેંચ્યું સીતાજીના ઉપર હનુમાનજી જે ડાળ ઉપર બેઠા હતા એ ડાળ ધ્રુજવા માંડી હનુમાનજીને થયું કે થોડોક આગળ વધે તો જામવંતે ભલે ના પાડી પણ હું શ્રી ગણેશ કરી દઉં રહેવા ન દઉં આના કુળમાં કોઈને ભ્રકુટી ફરી મારુતિની અને રાવણ જ્યાં પ્રહાર કરવા જતો હતો સીતાજીએ રાવણની તલવાર જોઈને કહ્યું કે હે તલવાર તું પણ નારી જાતિ હું પણ નારી જાતિ નારીને મુશ્કેલી હોય ત્યારે નારીએ મદદ કરવી જોઈએ જલ્દી પડી જા મારા ગરદન ઉપર જેથી કરીને રામનો વિરહ મારે સહન કરવો નહીં અને આ દુષ્ટની વાતો સાંભળવી માં બહુ દુઃખી છે રાવણ જ્યાં ઘા કરવાની તૈયારી ત્યાં મંદોદરીએ કહ્યું પતિદેવ હું આપને કહું છું તલવાર મ્યાન કરી દો અબળાને આ રીતે ન મરાય નારી સમાજનું ગૌરવ વધાર્યું રાવણની પત્નીએ આપ તલવાર મ્યાન કરો અને મંદોદરીએ કહ્યું એટલે તુરંત રાવણે તલવાર મ્યાન કરી આનો અર્થ શું થાય આજના સંદર્ભમાં આનો અર્થ એમ કરી શકાય કે રાવણે કયું કરતો તો એમાં આપણે બૂમો પાડવા જેવું નથી
આમ નમ ચાલ્યું જ આવે છે ત્રેતા યુગથી. રાવણ જેવા રાવણની તલવાર મિયા 1 મહિનાની મુદ્દત આપી કે 1 મહિનામાં મારું કહ્યું નહીં માને તો સીતા હું કઠિન કૃપાણથી તારો નાશ કરી નાખીશ. અને રાક્ષસીઓને કહ્યું સીતાને ખૂબ ત્રાસ આપો, મારું કહ્યું માને. આમ કહીને રાવણ નીકળી ગયો. રાક્ષસીઓ સીતાજીને ત્રાસ આપવા લાગી. હનુમાનજી મહારાજ જોઈ રહ્યા છે. એમાં ત્રિજટા નામની એક રાક્ષસી હતી. એ સીતાજીને ખૂબ સહાય કરે. સીતાજી એને માં કહેતા હતા. એ ત્રિજટાએ અન્ય રાક્ષસીઓને કહ્યું, રાવણે ભલે કહ્યું બાકી સીતાને ત્રાસ ના આપો. કેમ કે મને એક સ્વપ્ન આવ્યું. હનુમાનજી ઉપર બેઠા બેઠા સાંભળે. ત્રિજટાએ કહ્યું મને એક સ્વપ્ન આવ્યું. એ સ્વપ્નમાં આપણી લંકામાં એક વાનર આવ્યો અને એણે આખી લંકા બાળી નાખી. હનુમાનજી કહે કમાલ છે, હું આવ્યો ને આને સપનું આવ્યું. હવે જેમ બને એમ ભગવાન એની ઉમ્મીદ પૂરી કરે. લંકા બાળવાનો નિર્ણય અહીંથી શરૂ થયો છે કે આનું સ્વપ્ન સાચું પડવું જોઈએ. બધી રાક્ષસીઓ ગભરાઈને જતી રહી. સીતાજી એ ત્રિજટાની પાસે અગ્નિ માંગવા માંડ્યા કે તું મને અગ્નિ લાવી દે માતાજી, તો હું હવે બળી જાઉં, મારે જીવવું નથી. આ અસુરના શબ્દો સંભળાતા નથી. ત્રિજટાએ કહ્યું નિરાશ ન થાવ સતી, આ લંકા છે, અહીં અગ્નિ ન મળે, અહીં તો મુશ્કેલી છે. આ તો લંકા, અહીં અગ્નિની તકલીફ છે. હનુમાનજીએ વિચાર કર્યો, ઓ આટલું મોટું ગામ અને આ લોકોને અગ્નિની તકલીફ, કાલે છૂટ કરી દઉં ઘરે ઘરે. હવે આવ્યો જ છું તો જેટલી સગવડ અપાય એટલી આ લોકોને આપી દઉં. લંકાને સળગાવવાનો આ 2 મુદ્દા ઉપર નિર્ણય લેવાયો છે. ત્રિજટા સીતાજીને આશ્વાસન આપી અને પોતાના ભવન તરફ ગઈ. પણ સીતાજી ખૂબ વ્યાકુળ થયા છે. આકાશના તારાઓને, અશોક વૃક્ષના અંકુરોની માંગણી કરી કે તમે નીચે આવો, મને બાળી દો, મારે બળી જવું છે. અને એ વખતે હનુમાનજીને એક એક ક્ષણ યુગ સમાન વીતે છે. સીતાજી બળવાને માટે અગ્નિ માંગે એ વખતે હનુમાનજી મુદ્રિકા ઉપરથી ફેંકવાની તૈયારી કરે. પણ એ કથા બપોર તરફ જઈ રહી છે. એક સૂચના આપ સબ સુન લે. આપ બધા જાણો છો, સતત 8 અને આજ 9મો દિવસ ચાલતો આ સત્સંગનો કાર્યક્રમ આજ 3 વાગે પાછો શરૂ થશે. નિયત સમયે 5:30-6 આસપાસ આ કથા વિરામ લેશે. જે આદર અને ભાવથી, જે શિસ્ત અને શાંતિથી આ 9 દિવસનો કાર્યક્રમ અહીં સતત આગળ વધી રહ્યો છે, એને પૂર્ણાહુતિ સુધી એમનેમ પ્રભુના ચરણમાં સમર્પિત કરીએ ત્યાં સુધી એ જ ભાવથી 3 बजे फिर मिलेंगे. प्यार से बोलिए, बोलिए रामचंद्र भगवान श्री बाल कृष्ण लाल सदगुरु देव ओ नमः पार्वते हर.
સીતાજી અગ્નિની માંગણી કરે છે કે મને કોઈ જગ્યાએથી અગ્નિ મળે તો હું બળી જાઉં. એ વખતે હનુમાનજીએ વિચાર્યું કે સ્વયં ભક્તિ જો બળી જશે તો આ જગતનું શું થશે. કારણ કે સવાલ એ છે, ભક્તિમાં બળવાનું નથી હોતું, ભક્તિમાં ભળવાનું હોય છે. भक्ति उसे कहते हैं मिल जाए, जुट जाए. ज्ञान मार्ग में भले બધું બાળી નાખવાની વાત આવતી હોય, પણ भक्ति कहती है मिलो जुटो. खुद भक्ति ही यदि जल जाएगी तो क्या होगा. हनुमान जी बहु विचार करे. माताजी ने बળવાના વિચારો આવ્યા કે ત્યારે એને ખ્યાલ આવ્યો રામ સ્મરણ ચૂકી ગયા છે. રાવણ આવ્યો એટલે રામ સ્મરણમાં વિઘ્ન થયું છે. હવે એ રામ સ્મરણ પાછું શરૂ થઈ જાય તો સીતાજી બળવાના વિચારો છોડી દે. એટલા માટે હનુમાનજીએ મુદ્રિકા ફેંકવાનો નિર્ણય કર્યો. નહીતર પરમાત્માની મુદ્રિકા ફેંકવી એ અવિવેક હતો, મર્યાદાનું ઉલ્લંઘન. પણ મુદ્રિકામાં રામ શબ્દ લખ્યો છે, એ વીંટી હું ફેંકું અને સીતાજી આકાશના તારાઓની પાસે અગ્નિ માંગે છે, હાથ ફેલાયેલા છે, અને જો મારી મુદ્રિકા લાલ રંગવાળી એના હાથમાં પડે અને એમાં લખાયેલું રામ શબ્દ એ વાંચી લે તો બળવાનું છોડી દે, પુનઃ સ્મરણ શરૂ હો જાય. વળી આ મુદ્રિકા એવા સમયે હું ફેંકું છું કે સીતાજીના હાથમાં પડશે, રામ નામ ભક્તિના હાથમાં જશે તો વધારે સુરક્ષિત થઈ જશે, ज्यादा सुरक्षित हो जाए. તેથી વિચાર કરી સીતાજી જ્યારે અગ્નિની માંગણી કરતા હતા, લાલ નંગવાળી મુદ્રિકા હનુમાનજી ઉપરથી ફેંકે છે. હાથમાં મુદ્રિકા આવી. સીતાજીને એમ થયું કે મને અશોક વૃક્ષએ અંગાર આપ્યો, તણખો આપ્યો, પણ જ્યાં બરાબર ચકિત ચિત્તથી જોયું તો પોતાની જ અંગૂઠી. આ તો મારી મુદ્રિકા છે, મેં રામજીને આપેલી ગંગાને કિનારે. રામજીને કોઈ જીતી શકે નહીં અને જીત્યા વગર રામ પાસેથી આ મુદ્રિકા મેળવી શકાય નહીં. તો એ રીતે તો શક્ય નથી, કોઈ માયાથી બનાવી હશે. સીતાજીને થયું માયાવી મુદ્રિકા હોય તો મારા હાથમાં રહી શકે નહીં, ખલાસ થઈ જાય. તો મુદ્રિકા આવી ક્યાંથી, કોણ લાવ્યું? એક બાજુથી હર્ષ, એક બાજુથી આશ્ચર્ય. એ કોણ લાવ્યા મુદ્રિકા? सीताजी मनमा मनमा विचार करे. बाबाजी लिखते हैं मनमा मनमा खूब विचारो आवे छे. सीता मन गोस्वामी जी लिखते हैं सीता मन विचार करना सीता मन विचार करना सीता मन विचार करना सीता मन विचार करना मधुर वचन बोला हनुमाना मधुर वचन बोला हनुमान मधुर वचन मुद्रिका से सीताजी विचार करे कौन लाव्યું છે. हनुमानजी ऊपर बैठा बैठा विचारे. समय आवता हनुमानजी बोल्या. क्या बोले? गोस्वामी जी ने लिखा रामचंद्र गुण वर्ण लागा रामचंद्र गुण रामचंद्र गुण ही सीता कर दुख भागा सुनत ही सीता कर दुख भागा. क्या तो सुनत ही सीता कर दुख भागा. हनुमान जी ऊपर बैठे
બેઠા બેઠા રામચંદ્રજીના ગુણોનું ગાન કરવા લાગ્યા. એ સાંભળતા, મુદ્રિકાનું રામ વાંચતા, બસ જે ભૂલાયું હતું એ સ્મરણ પુનઃ શરૂ થયું. રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ રામ. पुनः वो माला शुरू हो गई. राम राम राम, राम राम राम, सीता राम राम राम, राजा राम राम राम, सीता राम राम राम, राजा राम राम राम, राजा राम राम राम, सीता 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 राम राम राम. બસ એ સ્મરણ શરૂ થયું. અહીંયા હનુમાનજી મહારાજ રામ કથા એટલી સરસ રીતે કહેવા લાગ્યા કે સીતાજીના દુઃખો ભાગવા લાગ્યા. લંકામાં પહેલી રામ પારાયણ હનુમાનજીએ કરી અને ત્યારથી હું હંમેશા માનું છું એટલે કહું છું કે ત્યારથી આ રિવાજ શરૂ થયો કે હનુમાનજી ડાળ ઉપર બેઠા બેઠા ગાતા હતા અને સીતાજી નીચે બેઠા બેઠા સાંભળતા હતા. ત્યારથી આ રિવાજ શરૂ થયો કે કથા કરે ને ઊંચે બેસાડવાનું, સાંભળે ને નીચે બેસવું. બીજું કોઈ કારણ આની પાછળ નથી. કોઈ બહુ મોટું છે ને આપણે નાના છીએ એવું જરા પણ મનમાં ન રાખશો. હનુમાનજીએ પરંપરા ઊભી કરી છે, ભારતવાસીઓ નિભાવે જાય છે. वो ऊपर बैठे थे ना, इतनी सुंदर कथा गाई हनुमान जी ने, क्या कहे. बाबा जी कहते हनुमान जी बहुत अच्छे गायक थे. आपने जाना होगा हनुमान जी बहुत बड़े संगीतज्ञ थे. હનુમાનજીએ પોતાનો એક રાગ ઉત્પન્ન કરેલો છે શાસ્ત્રીય સંગીતમાં, જે રાગનું નામ છે લંક દહન રાગ, जो हनुमान जी की स्वयं की रचना. बड़े अच्छे संगीतकार हैं हनुमान जी, उसके समान कौन गायक रामायण का हो सकता. એટલી સરસ રામ કથા એને ગાય કે સીતાજીના દુઃખો ભૂલાઈ ગયા. જાનકીજી ડોલવા લાગ્યા છે, રહેવાયું નહીં સીતાજીથી. આટલી સરસ કથા સંભળાવનાર તું કોણ છે? પ્રગટ થાને. બોલાવ્યા, તું અહીંયા આવ. મને એમ લાગે આ પધરામણીનું ત્યારથી શરૂ થયું હોય એવું લાગે. પછી લોકો આગ્રહ કરે, બોલાવે. હનુમાનજીને કહ્યું તું પ્રગટ થા, મારી સન્મુખ આ. રામ કહીને હનુમાનજી નીચે આવ્યા છે. ભગવતી સીતા મૈયાની સામે મારુતિ જ્યાં ઉભા રહ્યા, સીતાજીને એમ થયું કે આ તો કોઈ રાક્ષસ વાનરનું રૂપ લઈને આવ્યો લાગે. એકદમ મુખ ફેરવી લીધું. પહેલા નિમંત્રણ આપ્યું કે તમે આવો, અને પછી મોઢું ફેરવી લીધું. કેટલું મોટું અપમાન કહેવાય. આપણને કોઈ પત્ર લખે કે તમે આવો ને આવો, અને 2-5 પત્ર આવી જાય ને પછી આપણે જઈએ અને આખું ઘર મોઢું ફેરવીને બેસી જાય તો કેટલું મોટું અપમાન છે. પણ હનુમાનજીએ આનો અર્થ બહુ સરસ કર્યો. કાશ इस अर्थ को हम पचा पाए. હનુમાનજીને જોતા સીતાજીએ બિલકુલ મુખ મોડ ફેરવી લીધું. હનુમાનજીએ કહ્યું માં તूने बहुत अच्छा काम किया. તે મોઢું ફેરવી લીધું એ સારું થયું, કારણ કથાકારનું મુખ જોવા જેવું નથી, એની કથા સાંભળવા જેવી છે. मां कथाकार ने न पकड़ाए, कथा ने पकड़ाए. वक्ता को मत पकड़ो, वक्तव्य को पकड़ो. वक्ता अंते एक व्यक्ति है, तुम्हें व्यक्ति में फंसना नहीं है. तुम्हें तो और यात्रा करनी है परमात्मा तक की. शायद हम लोग कहीं पकड़े न जाए. મોટે ભાગે સમાજમાં આવું થયું છે. આપણે વ્યક્તિમાં ફસાયા છીએ. અહીંથી અમદાવાદ જવાનો
રસ્તો હોય ને એમાં માઇલસ્ટોન પર લખ્યું હોય કે 50 કિલોમીટર અમદાવાદ, એમાં અમદાવાદ લખ્યું છે પણ એ અમદાવાદ નથી, એ તો એમ કહે છે કે હજી 50 કિલોમીટર તારે આગળ જવાનું છે। उसके बाद एक और पत्थर आएगा, उसमें लिखा होगा 40 किलोमीटर, फिर भी अहमदाबाद नहीं, जाते जाते जिस पत्थर पर आ जाए शून्य अहमदाबाद, तब अहमदाबाद आ जाता है। एम ये गति है सूक्ष्म की और बढ़ने की। तो मां वक्ता ने न पकड़ा है, मैं भी आपको ये बता रहा हूं, वक्तव्य ने याद रखजो, रामायण ની ચોપાઈ ને પકડજો, તુલસીના શાસ્ત્રને પકડજો, એ તમને ક્યારેય ધોખો નહીં દે। જે અહીંયા કહેવાયું છે, અહીંયા ગવાયું છે, જે તમે પકડ્યું છે એને પકડી રાખજો। मां तूने ठीक किया, मुंह फेर लिया। वक्ता ने आदर अपना देशनी संस्कृतिनो एक महत्वनो पहलो છે, बाकी अटकवानुं ત્યાં નથી, ત્યાંથી તો આગળ જવાનું પ્રભુ સુધી। श्री सीताजीની सन्मुख प्रगट થયાના આ ઘટના બની। હનુમાનજીએ સીતાજીને કહ્યું, માં હું રામનો દૂત છું, આ મુદ્રિકા હું લાવ્યો છું। सीताजीએ કહ્યું, એની ખાતરી શું તું રામનો દૂત છે? એની ખાતરી શું? બોલે મુદ્રિકા હું લાવ્યો છું। બોલે હું માનતી નથી કે તું જ મુદ્રિકા લાવ્યો અને તું રામદૂત છે એ પણ હું માનવા તૈયાર નથી। બોલે માં મેં તમને માં કહી છે, હું રામનો દૂત છું, વરના તમને માં ન કહું। બોલે લંકાની અંદર માં શબ્દ ઉપર પણ મને બહુ ભરોસો નથી, કારણ કે રાવણ મને માં કહીને પગે લાગતો હતો અને પાછો અપહરણ કરીને આવ્યો છે, એટલે માં શબ્દ ઉપર પણ મને બહુ વિશ્વાસ નથી। હવે હનુમાનજીને મુશ્કેલી પડી કે હવે શું કરું? પછી હનુમાનજીએ સોગંદ ખાધી, સોગંદ બોલ્યા कि रामदूत मैं मातु जानकी, सत्य शपथ करुणा निधान की। मने करुणा निधानना सौगंध, हूँ रामदूत छू। करुणा निधानना सौगंध ज्यां हनुमानजी बोल्या त्यां सीताजी ने खातरी थई गई कि आ राम, रामना सौगंध नहीं, राघवना नहीं, रघुवीरना नहीं, पण करुणा निधान शब्द ज वपरायो, कारण के करुणा निधान शब्द ये सीताजीनो अंगत शब्द हतो। सीताजी જ્યારે રામને બોલાવતા ત્યારે કરુણા નિધાન કહીને બોલાવતા, એ રામ સિવાય કોઈ જાણતું નહોતું। સીતાજીને થયું આ માણસ કરુણા નિધાન બોલ્યો, નક્કી રામનો અંગત માણસ હોવો જોઈએ, અને ભગવાને ખાનગી વાત એને ક્યારેક કહી દીધી હશે કે મારી સીતા મને બોલાવે ત્યારે કરુણા નિધાન કહીને બોલાવે। એટલા માટે તો આપણે રોજ ગાઈએ છીએ, જનક સુતા જગ જનની જાનકી, અતિશય પ્રિય કરુણા નિધાન। કરુણા નિધાન ખાતરી થઈ ગઈ। ઘણા વિદ્વાનોની એવી પહેલી પણ છે કે હનુમાનજી સોગંદ કેમ બોલ્યા? ભક્ત કદી ભગવાનના સોગંદ ન ખાય, આ નિયમ છે। સાચો પ્રેમી પોતાના પ્રીતમના સોગંદ ન ખાય। બહુ સોગંદ ખાય ને તો તમારે સમજવાનું આમાં કંઈક તકલીફ છે। ઘણા માણસો 5 મિનિટ આપણી સાથે વાત કરે ને એમાં 10 વખત સોગંદ આવે, તમારા સોગંદ, મારા સોગંદ। એના સોગંદ ઉપર બહુ ભરોસો। એક માણસને બહુ ટેવ હતી, જે મળે એની સાથે સોગંદ જ ખાય, પણ એમાં બીજા કોઈના ન ખાય, ધજાવાળાના સોગંદ, કાંઈ કઈ હોય તો ધજાવાળાના સોગંદ। એક માણસ એક દરબાર એક દિવસ મળ્યો, એણે કહ્યું મંદિરોની ધજાએ તારું બગાડ્યું છે શું? કે જ્યારે હોય ત્યારે ધજાવાળાના સોગંદ, ધજાવાળાના સોગંદ। પહેલા એ કહ્યું ઈ ધજાના નહીં તો રેલવે સ્ટેશનમાં હોય એના સોગંદ। ભક્ત ન ખાય તો પછી કેવટે સોગંદ નથી બોલ્યો, મોહિરામ રાવરી આન, રામ તમારી આન, અને દશરથ શપથ, મને દશરથજીના સોગંદ। તો પછી હનુમાનજી સોગંદ કેમ બોલ્યા? હનુમાનજી અહીં ભક્ત તરીકે પ્રસ્તુત નથી થયા, રામ દૂત મેં માતુ જાનકી, દૂત તરીકે। અને રાજદૂત પરદેશમાં જાય તો એને પોતાનો ઓળખપત્રો આપીને સોગંદ વિધિ કરવો જોઈએ कि हूँ आ छू, हूँ आ छू। आखा प्रसंग में हनुमान जी दूत के रूप में आए हैं। जल निधि रघुपति दूत बिचारी, समुद्रे पण हनुमान जी ने दूत ना रूप में जोया छे। लंकीनी हनुमान जी जયારે प्रवेश करवा गया लंका में त्यारे पण ए ज लंकीनी पण ए ज बोली, तात मोर अति पुण्य बहुता, देखे वो नयन राम कर दूता। हनुमान जी का परिचय रामदूत के रूप में यहाँ पाया गया, इसलिए उसने सौगंध विधि की।
મને કરુણા નિધાનના સોગંદ. સીતાજીને ભરોસો થયો. ભગવતીએ મુખ ફેરવ્યું. હનુમાનજી ગીર પડે. સંદેશ આપ મારુતિ. હનુમાનજી હવે રામનો સંદેશ આપ. બધી વાત કરી, આમ છે, મુશ્કેલી છે, અમને ખબર નહીં માં, નહીતર આટલું મોડું થાય નહીં. ભગવાન ખૂબ દુઃખી છે તમારા વિરહમાં, તમને બહુ યાદ કરે છે. હનુમાનજી કહે. સીતાજીએ બહુ સરસ પ્રશ્ન કર્યો કે ભગવાન મને આટલા બધા યાદ કરે છે એમ જો તું કહેતો હોય તો પછી મને લેવા કેમ આવતા નથી? ખાલી યાદ જ કર્યા કરે છે. એના હાથમાં ધનુષ્ય બાણ છે અને ખબર નથી એ ક્ષત્રિય છે. મને યાદ કરે છે તો એ ધનુષ્ય પર બાણ ચડાવતા કેમ નથી? એના હાથમાં શસ્ત્રો છે. સંદેશ આપનારો હનુમાનજી જેવો જોઈએ. શું અર્થ ઉલટાવ્યો છે હનુમાનજીએ? કયું મોટી મુશ્કેલી જે છે એમાં શું કે તમને યાદ કરવામાં જ ભગવાન એટલા બધા ખોવાયા છે કે એના હાથમાં ધનુષ્ય બાણ છે કે કેમ એ જ ભૂલી ગયા. તો બરાબર, આગળ. બસ સંદેશ વાહક આવો હોવો જોઈએ. દિલ મળે દિલ મળે વિયોગ ટળે અને મનનું થાય મિલન. તમે નાની એવી ચિઠ્ઠી થાજો પણ કોર્ટનો કાગળ કોઈ થાશો. એક એવી નાની સંદેશની ચિઠ્ઠી બનજો કે કોઈ બે જણના મન મળે, વિયોગ ટળે, વેદના જાય, પણ કવિ કહે કોર્ટનો કાગળ ન થશો. તમે નાની એવી ચિઠ્ઠી થાજો રે, કોર્ટનો કાગળ કોઈ થાશો નહીં. તમે નાની એવી ચિઠ્ઠી થાજો રે, કોર્ટનો કાગળ કોઈ થાશો નહીં. તમે નાની એવી લીંબડી થાજો રે, તાળિયા મોટા કોઈ થાશો નહીં. તમે નાની એવી લીંબડી થાજો રે, તાળિયા મોટા કોઈ થાશો નહીં. એ તમે નાની એવી વીરડી થાજો રે, સમંદર ખારા કોઈ થાશો નહીં. તમે નાની એવી વીરડી થાજો રે, સમંદર ખારા કોઈ થાશો. સંદેશ આપનાર હનુમાનજી જેવો હોવો જોઈએ, મંથરા જેવો નહીં. મંથરા પણ આ કામ કરે છે, સંદેશ આપવાનું. ગામની વાત લઈ જઈને કઈ પાસે એવી રીતે રજૂ કરી કે અયોધ્યામાં ઉત્પાત પહોંચી ગયો. અને હનુમાનજી એક એવા સંદેશ વાહક કે માં રડતી હતી અને આનંદિત કરી દીધી. માં તમને બહુ યાદ કરે છે અને માં મને તો હુકમ આપ્યો નહીં, નહીતર હવે મને અહીંયા આવ્યા પછી ચિંતા થાય છે કે મને કીધું હતું હું બધું પૂરું કરીને તમને લેતો જાય. આમાં બીજાને ધક્કોની કંઈ જરૂર જ નથી. હું એકલો પર્યાપ્ત છું. હમણાં બધાને મારી નાખું, લંકાને સમુદ્રમાં ડુબાડી દઉં માં, પણ ભગવાને આજ્ઞા આપી નથી એટલે લાચાર છું. હનુમાનજી જ્યારે આવું બોલવા લાગ્યા ત્યારે સીતાજીને એમ થયું કે જરા બોલકો વધારે હોય એવું લાગે છે, કારણ કે નાના એવા રૂપમાં હનુમાનજી પ્રગટ થયા.